મારી સાથે અત્યારે અરવલ્લીની ગિરી મથકો ઉપર ઠાકોર સેનાના સેક્રેટરી અને દિયોદર પંથકના ઠાકોર સમાજના અગ્રણી મુકેશ ઠાકોર જોડાયા છે. અત્યારે ગ્રીન વોલ થકી આ પહાડોને હરિયાળો બનાવવાની જે બનાસ ડેરીએ નેમ લીધી છે એમાં જોડાયા છે. મુકેશભાઈ, શું કહેશો? ઘણા સમય પહેલાં આ જ પહાડો હતા જે સૂકા ભંડ હતા, આજે હરિયાળી તરફ જઈ રહ્યું છે બનાસકાંઠા. બનાસ ડેરી દ્વારા છેલ્લા 6 વર્ષથી સીડ્સ બોલ દ્વારા આ જે ગિરિમાળા છે એને હરિયાળી બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. કરોડો વૃક્ષો ઉછેરવાનું અભિયાન બનાસ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ બદલ સમગ્ર બનાસ ડેરી પરિવાર અને બનાસ ડેરીના આદરણીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને અભિનંદન આપું છું કે દર વર્ષે બનાસકાંઠાના તમામ પ્રકૃતિ પ્રેમી લોકો સાથે અહીંયા આ અભિયાન હાથ ધરવામાં આવે છે અને લાખો કરોડો સીડ બોલ અહીંયા ગિરિમાળાની અંદર રોપી અને આ સમગ્ર બનાસકાંઠા અને આ પર્વતમાળાને હરિયાળી બનાવવાનું કામ થઈ રહ્યું છે. એ બદલ સમગ્ર ટીમ, બનાસ ડેરી પરિવાર અને સમગ્ર જિલ્લાના તમામ અગ્રણી આગેવાનો, પ્રકૃતિ પ્રેમી લોકો, કર્મચારી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, પત્રકાર મિત્રો, સૌને જે પણ સાથ સહકાર આપી રહ્યા છે સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું. મુકેશભાઈ, ખાસ કરીને આ એક પેડ માં કે નામ આ સૂત્ર આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, પરંતુ ખરા અર્થમાં આખા દેશમાં જો સૌથી પહેલાં સાર્થક કર્યું હોય તો એ વિઝનરી નેતા કહેવાય છે શંકરભાઈ ચૌધરીએ કર્યું છે. મોદી સાહેબનું જે વિઝન છે કે આખો દેશ હરિયાળો બને, પ્રકૃતિ પ્રેમી લોકો જે છે એ આ અભિયાનની અંદર જોડાય અને એક પેડ માં કે નામ આ અભિયાન મોદી સાહેબે જે આપ્યું અને ત્યાર પછી સૌથી પ્રથમ આ અભિયાનનો શરૂઆત અહીંયા બનાસકાંઠાથી થઈ. આદરણીય બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વિઝનથી આ બનાસકાંઠાની અંદર મોદી સાહેબના અભિયાનને આગળ ધરવામાં આવી રહ્યું છે. અને મોદી સાહેબના વિઝન પછી જો પ્રકૃતિ પ્રેમી ખેડૂતલક્ષી પશુપાલકોને આવનારા સમયમાં કઈ તકલીફો પડશે, કઈ વસ્તુની જરૂર પડશે, આનું જો કોઈ એક વિઝન હોય તો એ માત્ર બનાસ ડેરીના ચેરમેન અને આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું આ વિઝન છે. અને વિઝન ઉપર હજારો લાખો પ્રકૃતિ પ્રેમી લોકો, પશુપાલકો અને ખેડૂતો સાહેબની સાથે જોડાઈ અને આ વિઝનને આગળ વધારી રહ્યા છે. શું લાગે, વિઝન સાથે કેટલું બદલાયું બનાસકાંઠા? પહેલાં રાજભાઈ આપણે સૌ જોતા હતા કે બનાસકાંઠાની અંદર એકદમ સૂકો પ્રદેશ હતો, પરંતુ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં આ બનાસકાંઠામાં ખૂબ હરિયાળી અત્યારે જોવા મળી રહી છે. આખો જિલ્લો બદલાયેલો જોવા મળે છે. જ્યાં કોઈ ખેતી માટે કે પશુપાલન માટે કોઈ સ્કોપ નહોતા, ત્યાં આજે હજારો લાખો પશુપાલન સાથે જોડાયેલા લોકો આર્થિક રીતે સદ્ધર બન્યા છે, ખેડૂતો પણ સમૃદ્ધ બન્યા છે અને આખો જિલ્લો આજે હરિયાળીમય બન્યો છે. એનું શ્રેય માત્ર શંકરભાઈ ચૌધરી સાહેબ અને મોદી સાહેબના નેતૃત્વને જાય છે. આભાર મુકેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.